એ ભૂતળા તમે આ ટીવી કેવી મસ્ત લગાડી છે. પહેલા તો ચોરસ ડબ્બો હતો, હવે કેવી અસલ છે. જુઓ તો પાતળી પાતળી ને જોવાની એવી મજા આવશે ને. અહીંયા બેઠા બેઠા જોઈ કઈ કેવી મજા આવે. અને ટીવી નીચે તમે આ ફૂલ રાખે કેવા મસ્ત લઈ આવ્યા છો. ચાહે લઈ આવ્યા તો મને કે જડતો નથી તે. એ ભૂતળી તને ન જડે કેમ કે તું ખાવું ધરીશું ને તો તને બધું ખાવાનું જ દેખાય. તને બધી હોટલો ખબર હોય, બધી કેફે ખબર હોય ક્યાં છે ને ક્યાં નથી. પણ તને આ કોઈ દી ફૂલ દેખાય નહીં ક્યાંય. તમે આ ઘરનો નકશો કેવો મસ્ત બનાવ્યો છે. લેવા આવો તો મને લાગતું નતું તમે આવું હફળું બનાવરાવશો. પણ ભૂતળા રે એક કમી રાખી દીધી હો. હોય ભૂતળી તને તો નકા મારા બધા કરેલામાં ખામી દેખાય. હવે ફાટ હવે કઈ ખામી તને દેખાય છે બોલ લે. ભૂતળા એમાં શું મારા ઉપર આટલા ખીજાવશો રે. મેં ક્યાંય એવું કઈ કહી દીધું તમે વળી ખીજાવશો રે. મારી તો આંખું ભરાઈ ગયું. એ ભૂતળી હું તારા ઉપર કોઈ દી ખીજાઉં એમાં શું આંખો ભરાઈ ગઈ છે તારી. હું તારા ઉપર ન ખીજાઉં કઈ. આ તો શું કીધી હતી બોલ લે તને શું ન ગમ્યું. એ ભૂતળા હું એમ કીધી હતી કે મેં કીધું તું તમને કે પોચા પોચા સોફા લગાવજો. તમે તો જુઓ કેવા કઠણ લગાયા છે. મેં કીધું ને તો પોચા પોચા લઈ આવજો ને તમે જુઓ તો કઠણ લઈને આવ્યા છો. એ ભૂતળી પોચા સોફા વાળી તને તો જો તો તે શરીર વધાર્યું છે. આ પોચા પોચા સોફા ઉપર બેહીને રહી ટીવી જુએ આખો દી જાડી જૂતો થઈ જઈશો. તમારી તો કાંક ભૂલ કાઢી એટલે તમે ડાયરેક્ટ મારા ઉપર ઢોરાવ કા. એ ના ભૂતળી તને તો બહુ ખોટું લાગી જાય છે. હું તો મજાક કરું છું. નકર તું ક્યાં જાડી છો. તું તો હા હું કાંઈ હાંઠી જેવી છો. મારે તમારે ભેગી કઈ વાત જ નથી કરવી. હું તો કરું છું મારી બડી બબીતાને ફોન. એને ફોન કરો ને એને કહું મારું નવું ઘર જોઈ જાય ને અહીંયા આવી જાય ને મને મળી જાય. તારે જો નકર વળી બીજું કઈ કામ છે રહી નકર પોતે ભાટ કે નકર બેન પડિયાને બોલાવીને રહી ઘરે ચોરા હોરે રહી. શું કીધું ભૂતળા કઈ કીધું. તારે ના ભૂતળી તને કઈ કહેવાય. હું તો એમ કહેતો તો કે આપણે ઘરની પૂજા રાખશું. તીદી બોલાવજે ને મળી લેજે ને તીદી ભલે નહીં આપણું ઘર જોઈ જાય આખો ભલે ને જોઈ લે એમાં શું હોય. નકમ બચારીને બે ધક્કા થાય ને. અરે હા હવે એને કઈ ધક્કા નથી થતા. એ હાવ નવરી બેઠી છે. હું એને મળવા જાઉં એ મને ના આવી શકે મળવા. હું તો કરું ફોન. નકા ભૂતળી તું કોઈને બાનો નથી માનવાની. તારું જ કર્યું કરવાની હોય. તારું જ ધાર્યું કરીશ કર મારે શું. હાલો બબીતા શું કરે હે નવરી જઈશ મને ખબર હે. આવલેમાં નવું ઘર જોઈ જા તો મારી જાન મને મળી જા. આપણે બે વાતો કરી બે ઘડીક બેહીએ. એ ભૂતળી હમણાં જ તો આપણે મેં મળ્યું હતું એમાં શું ઘડી ઘડી ધક્કો ખાય. લે પણ તારું નવું ઘર બન્યું હે ને તો લે આવું. તું પેડા તો ખવડાવીશ ને મને લે આવું પેડા ખાવા. એ આ લે આવું તો ખરી હશે તો ખવડાવી. તારી જેડલે શું કીધું હે ભૂતળી. મારી જેડલે કીધું કે પેડા ખાવા આવું છું. તારું નવું ઘર બન્યું હે ને એટલે નકર ના આવત. એ ભૂતળી તમે બધી જોઈ ને ખાવધરી ભેગી થયું. અરે આ હો હવે હું ખાવધરી છું કે તમે. આ ઈ તો છે વળી બબીતા હું ક્યાં ખાવધરી છું. હું તો જરીક ખાઉં છું. હવે ભૂતળી ઈ તો તું હે ને રોટલા જરીક ખાય છે. બાકી બારે જાય ને કેફેમાં તો સૌથી ખર્ચો ઘણો તારો હોય છે. કેવડું બિલ હોય તારું તો. ઓહો ભૂતળી બેન તમે ઘર તો બાકી બહુ મસ્ત બનાવ્યું છે હો. હવે બબીતા બેન એમાં તો કઈ કમી હોય જ નહીં હો. એક ખાલી આ ભૂતળાએ આ સોફામાં કમી રાખી દીધી. સોફા પોચા પોચા લેવાના હતા ને લઈ લીધા કઠણ. આ ડાકણ રહી ગઈ હતી નકો કીધા વગરની. લ્યો ભૂતળી બેન હું તમારા નવા સોફા ઉપર જરીક બેહું ને કેવી મજા આવે હું જોઉં. ભૂતળી બેન બાકી તમારું ઘર બહુ મસ્ત છે. જો તો એસી ની ટાઢી ટાઢી હવા ને સોફા ને સામે ટીવી નીચે વળી ફૂલ ને કેવા અસલ ફૂલ છે. આ ફૂલ વળી કોણ લઈ આવ્યું. એ બબીતા ઈ ફૂલ હું લઈ આવીશું. કેવા છે મને ઈ હું બજારમાં ગઈ ને તો મેં જોયા ને મને બહુ ગમી ગયા ને તો મેં લઈ લીધા. લે મને ભૂતળી તમારા ઈ ફૂલ બહુ ગમ્યા. અત્યારે ગમે જ ને એમાં ખર્ચો કેટલો કર્યો છે ખબર છે. 1000 ના લીધા છે. એ ભૂતળી 1000 ના નથી 5000 ના લીધા છે. 5000 ના 1000 વાળી હુએ હાચે બબીતા બેન 5000 ના લીધા. અમારા એ ભૂલ થઈ ગઈ. 1000 ના નહીં 5000 ના લીધા છે. બે બાયું બોલતી હોય ત્યારે કોઈએ વચ્ચે દોઢાઈ કરાય નહીં હો. ત્યારે તું મારા કામ ઓફિસે છે દોઢી થવા આવે હે તો હું શું તમારી પંચાયતમાં દોઢાઈ ન કરું. દોઢી તેમાં બબીતા બેન હજી તો જુઓ તમારી પાછળ છે ને જે ચિત્ર રહ્યું ને એ મને બહુ ગમે છે. તમને કેવું લાગ્યું તમે જુઓ તો મને તો બહુ ગમ્યું હો. એ ભૂતળી ઈ ચિત્ર તો હું આવીને ત્યારે જ મારી નજરની સામે આવ્યું હતું પણ મને જરીએ ન ગમ્યું હો. હાવ ભૂંડું છે. એ ભૂતળી એ તું જ લઈ આવી છે નહીં ચિત્ર. એ હુએ ભૂતળીની જેડલ ઈ જ લઈ આવી છે હો. એ ચિત્ર
તમને કોણ ડોઢા કરે છે? થોડીક વાર ચૂપ રહ્યો ને, ત્યાં ડોઢી ના થાવ. સોર્યા ડાકલી બંધ રાખો ને. અમારી જેડલ અમે તમે કોક તો મારી રાખો. હખણીના નહીં રહેતા તે બંધ રહ્યો. હવે કાંઈ બોલજો નહીં. તમારી ડાકલી સીધી સીધી બંધ રાખજો. શું થયું ભૂતડી? શું ખસપસ કરો છો અહીંયા? એ બબીતા, કઈ ખસપસ નથી કરતા અમે તો. હું તો ખાલી એમ કીધી હતી કે પેડા લઈ આવો. બબીતા પેડા ખાવા આવી છે અને ઘરે પેડા જ નથી. ઓહો ભૂતળી બેન, તમે આવડું ઘર લીધું ને તમે ઘરે ખાલી પેડા નથી રાખ્યા? એ બબીતા, પેડા તો ઘણા હતા, પણ તારા પેલા ધણ એક મહેમાન આવ્યું હતું અને એ બધાના છોકરા ખિસ્સા ભરી ભરી લઈ ગયા. એવા મસ્ત પેડા હતા, બધા ખતમ થઈ ગયા. આ તો મેં વિચાર્યું હે કે હવે હે ને ઘરની પૂજા હશે ને દીદી તને બોક્સ એક ખવડાવીશ. ઓ ભૂતળીની જેડલ, આ તમારા ચપ્પલ નીચે રાખો. આ નવા નવા સોફા છે અમારા, મેલા થઈ જાય ધોરામાં કારા થઈ જાય. સોરી મારી મિસ્ટેક થઈ ગઈ હો. ભૂતળીની જેડલ સોરી પછી કેજો. પેલા તમારા ચપ્પલ નીચે રાખો, તમારા ટોટિયા નીચે રાખો. બસ ને ભૂતળી, હવે તારે સોફા નહીં બગડે ને. પેલા તો હું તારે ઘરે આવતી પોતે ચપ્પલ પહેરીને જ ઉપર ચોટી હતી ને હવે તો વળી તારા સોફા બગડી જાય છે. ભૂતળીની જેડલ તમારા ટોટિયા હે ને આમ જ રાખજો, એટલે મારા સોફાને તમારી ચપ્પલ અડે જ નહીં. આ તો તમે ચપ્પલ અંદર પહેરી આવ્યા ને અમે તો અમે ચપ્પલે બારે ઉતારી. તમે જોઈ નથી કે તમે અંદર પહેરીને હાલ્યા આવ્યા છો નવા ઘરમાં? તમે ઝાડુ પોતે કરવા આવશો ત્યારે તો ભૂતળી હવે હું જાઉં છું હો, મારે મોડું થાય છે, ઘરે જાઉં છે. બબીતાને કોઈ દી એમ કહેવાય? એ કેવડા મોટા ઘરની છે ખબર હે? એના ઘરે ચપ્પલ પહેરીને ફરતી હોય ને તમે એમ કહો છો, એમ કેવું માથું લાગ્યું હશે? એમ કહેવાય? કોક તો મારી તો રાખવી હતી ને એમ ના રાખો તો કઈ નહીં. તું ન કે ત્યારે હું તો કહું ને. અને હવે તું એ ચડી છો ઉપર ચપ્પલ પહેરીને તો વાત છે તારી ટોટીઓ ભંગી નાખી પરો. આમાં મેં કેટલો ખર્ચો કર્યો તને ખબર છે? ઓહો, એટલે હવે ખર્ચો ગણાવવાનો કા?